હેલો ફ્રેન્ડ્સ, હાવ આર યુ? આરવી સ્ટડી સેન્ટરમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોવાનો છે એક એવો મુદ્દો જે અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર કે પછી કોઈ પણ શાસ્ત્ર હોય અને જ્યાં જ્યાં સંચાર સમૂહ માધ્યમની વાત આવતી હોય ત્યાં તમામ જગ્યાએ આ મુદ્દો આવી શકે છે. તો પહેલાં તો જોઈએ આપણે સંચાર સાધનોના પ્રકાર. તો સંચાર સાધનના છે ને બે પ્રકાર છે, પરંપરાગત અને આધુનિક. ભલે એમાં લખ્યા નથી પણ તમને વાત કરું છું. એમાંય આધુનિકના પાછા બે પ્રકાર, મુદ્રિત માધ્યમ અને વીજાણુ માધ્યમ. જે છાપકામ સાથે જોડાયેલું હોય એને મુદ્રિત માધ્યમ કહેવાય, અને જે ઇલેક્ટ્રોનિક માધ્યમથી જોડાયેલું હોય, ઇન્ટરનેટ, સતત વીજળીની જરૂર પડતી હોય તો એ વીજાણુ માધ્યમ છે. તેમાંથી આપણે મુદ્રિત માધ્યમ વિશે પહેલાં માહિતી મેળવીએ આપણે. તો મુદ્રિત માધ્યમમાં તો સૌથી વધુ પહેલો આવશે, જો અહીં તમને બાજુમાં ચિત્ર દેખાય ને તે ચાપકામનું મશીન. ત્યાંથી આપણે શરૂ કરીએ આપણે ત્યાંથી. તો ઈસવીસન 1440માં ઈસવીસન 1440માં જર્મનીના ગુટેનબર્ગમાં એ છાપકામ ટેકનોલોજીની શરૂઆત થઈ. તમને પ્રશ્ન પૂછી શકે કઈ જગ્યાએ, ક્યારે? તો કે 1440માં જર્મનીના ગુટેનબર્ગમાં. ત્યાર પછી કઈ રીતના? તો કે એ લોકો એ વખતે 1440માં નાના ચોપાનિયા અને હસ્તલિખિત પુસ્તકો છાપવાની એણે શરૂઆત કરી. હવે એ વસ્તુ આપણે વિશ્વની અંદર 1440 આપણે યાદ રાખવાનું, જર્મની, ગુટેનબર્ગ શહેર. પણ ભારતમાં તો કે ભારતમાં સૌપ્રથમ બંગાળ ગેઝેટ નામનું સાપ્તાહિક શરૂ થયું. જો 7 દિવસે પસાર થાય ને સાપ્તાહિક કહેવાય. થોડા સમય પછી જ દૈનિક શરૂ થયું, એનું નામ છે કોલકાતા ગેઝેટ. દૈનિક એટલે રોજ પ્રસાર થાય તે. તો બંગાળ ગેઝેટ છે એ સાપ્તાહિક છે, ભારતનું પ્રથમ, અને કોલકાતા ગેઝેટ એ શું છે? વર્તમાનપત્ર. ભારત સરકાર દ્વારા સમાચાર પત્ર છે ને એના પ્રસાર માટે બે સંસ્થા કામ કરે છે, યુટીઆઈ અને પીટીઆઈ. મુદ્રિત માધ્યમમાં કઈ કઈ વસ્તુ આવે? તો જો પાઠ્યપુસ્તક, ધર્મગ્રંથ, નવલકથા, કાવ્યો, નાટકો, મુદ્રણ થયેલા સામયિકો, પ્રિન્ટર, ફોટોકોપી વગેરે છે ને એ શું છે? મુદ્રિત માધ્યમો છે. અને આ બધા કંઈક ને કંઈક ટીવીના પ્રચાર માટે, ઇન્ટરનેટના, સ્માર્ટફોનના વ્યાપ વધારવા માટે, જાહેરાત માટે વપરાય છે. બરાબર? ચાલો અહીંયા આપણે મુદ્રિત માધ્યમ પૂરા કરીએ. હવે આવશે વીજાણુ માધ્યમ. વીજાણુ એટલે વીજળીથી ચાલતા હોય એવા ઉપકરણો, એટલે કે ઇલેક્ટ્રોનિક સાધનો. એમાં જોઈએ આપણે પહેલું રેડિયો. રાડિયો નહીં એવો, રેડિયો. પહેલો મુદ્દો છે રેડિયો. 1921માં ઇટાલીના વૈજ્ઞાનિક માર્કોનીએ રેડિયાની શોધ કરી. ઓલામાં જર્મનીનું ગુટેનબર્ગ આવ્યું હતું, અહીંયા કહ્યું 1921 ઇટાલી અને માર્કોની નામના વ્યક્તિએ રેડિયાની શોધ કરી. પછી શું થયું? જો ઇંગ્લેન્ડમાં શોધાયેલ રેડિયો 1923માં ભારતમાં પ્રવેશ કર્યો. 21માં ઇટાલીમાં અને 23માં એ ભારતમાં આવ્યો. ભારતની અંદર આકાશવાણી, ભારતીય પ્રસાર સેવા, ઓલ ઇન્ડિયા રેડિયો આવા નામોથી રેડિયોની શરૂઆત થઈ. ભારતમાં અત્યારે 187 રેડિયો સ્ટેશન છે. કેટલા છે? 187. 83% વિસ્તાર આવરી લે છે. આમ જમીન વિસ્તાર જોઈએ તો 83%, અને પબ્લિક જોઈએ તો 96% વસ્તીને, જનસંખ્યાને આવરી લે છે. 187, 83 અને 96 આ ત્રણ આંકડા યાદ રાખજો.
રેડિયોમાં તો તમને ખબર છે કૃષિની માહિતી, પશુપાલન, યુવાનો, મહિલાઓ, ગીત સંગીતના ક્ષેત્ર, વિવિધ કાર્યક્રમો, FM, જાહેરાતો, બરાબર ઘણું બધું આવતું હોય છે. ક્રિકેટની કોમેન્ટ્રી, આ બધું પણ આવતું હોય છે. પછી જોઈએ આપણે ફોટોગ્રાફી, ફોટો પાડવાનું. સ્માઇલ પ્લીઝ, એ ફટાક્ષન ફોટો પાડી દેતા. તો અમેરિકાના જ્યોર્જ ઈસ્ટમેને, કોને? જ્યોર્જ ઈસ્ટમેને 1888માં કેમેરાની શોધ કરી. એ સમયનો પહેલો કેમેરો કેવો હશે? જૂના સમયનો કેમેરો અહીંયા બાજુમાં આપેલો છે. હવે એવું થયું ત્યાં સ્માર્ટફોન આવી ગયા, મોબાઈલ આવી ગયા, ડિજિટલ કેમેરા આવી ગયા, એટલે જૂના રોલવાળા કેમેરા હતા ને એની હવે કોઈ વેલ્યુ રહી નહીં, તિલાંજલિ આપી દીધી. પછી જોઈએ ચલચિત્ર, ફિલ્મ. તો થોમસ આલ્વા એડિસને ચલચિત્રની શોધ કરી. ફિલ્મ ઉતારવાની, ફિલ્મ બતાવવાની શોધ કોને કરી? થોમસ આલ્વા એડિસન. ભારતમાં દાદા સાહેબ ફાળકેને ભારતીય ફિલ્મના ભીષ્મ પિતામહ કહેવાય. યાદ રાખજો, ભારતીય સિનેમા ઘરના ભીષ્મ પિતામહ કોણ? તો કે દાદા સાહેબ ફાળકે, જે તમને બાજુમાં તેનો ફોટો દેખાય છે, ઝૂમ કરીને બતાવું. આ છે દાદા સાહેબ ફાળકે. અને આજે પણ ફિલ્મ જગતમાં આ એવોર્ડ અપાય છે. સારા કિરદાર માટે, સારા ફિલ્મ માટે દાદા સાહેબ ફાળકે એવોર્ડ અપાય છે. પછી જોઈએ ટેલિવિઝન, ટીવી. આજે પણ તમારા મારા ઘરની અંદર અસ્તિત્વ ધરાવે છે. પહેલાંના ટીવી મોટા હતા, હવે સ્માર્ટ બની ગયા છે. તો ટેલિવિઝનની શોધ છે ને 1926માં ઇંગ્લેન્ડના વૈજ્ઞાનિક જ્હોન એલ બેર્ડે કરી. આ બીજી શોધ ઇંગ્લેન્ડમાં થઈ. આની પહેલાં રેડિયો, એ માર્કોનીએ, અને હવે આવશે ટેલિવિઝન, જ્હોન એલ બેર્ડે 1926માં. જો રેડિયો 1921માં, આ 1926માં, ઝાઝો ફેર નથી. પણ રેડિયો 1923માં આવી ગયો હતો, પણ ટીવીને આવતા બહુ વાર લાગી ગઈ. ભારતમાં ક્યારે આવી? 1959માં. ભારતમાં પ્રાયોગિક ધોરણે ટેલિવિઝનની શરૂઆત થઈ. 1985 સુધી ભારતમાં ટેલિવિઝનના પ્રસારણ ક્ષેત્રે દૂરદર્શનનો ઇજારો હતો. ગ્રામ વિકાસ, કૃષિ વિકાસ, શિક્ષણ, જનજાગૃતિ માટે માહિતી આપવાની રાષ્ટ્રીય વિકાસ કરવાના ઉદ્દેશ્યથી કાર્ય શરૂ થયું. આજે દૂરદર્શન 800થી વધુ ખાનગી ચેનલોને ટક્કર આપે એવું સૌથી વધુ દર્શક ધરાવતું રાષ્ટ્રીય ચેનલ છે દૂરદર્શન. 59માં બ્લેક એન્ડ વ્હાઇટ આવી હતી, પણ 1982માં ભારતમાં કલર ટીવી આવી અને એશિયાડ રમત ઉત્સવ છે ને એ બતાવવામાં આવ્યો હતો. પછી જોઈએ આપણે કમ્પ્યુટર. તો કમ્પ્યુટરના શોધક જ્હોન મોસેલ અને જેપી એક્ટ હતા. 1946માં વિશ્વનું પ્રથમ સામાન્ય હેતુ માટેનું ઇલેક્ટ્રોનિક ડિજિટલ કોમ્પ્યુટર શોધવામાં આવ્યું હતું. એને કહેવાય એને. પછી આવશે ઇન્ટરનેટ. તો વિશ્વના અસંખ્ય કોમ્પ્યુટરને એકબીજા સાથે જોડે એને ઇન્ટરનેટ કહેવાય. 15 ઓગસ્ટ 1995ના રોજ ભારતમાં તેની શરૂઆત થઈ. આજની તારીખે ભારતમાં ઇન્ટરનેટનો ઉપયોગ સહજ અને સરળ બનતો જાય છે. તમે ને હું જે જોડાણા ને ત્યારે આપણે ઇન્ટરનેટના માધ્યમથી. હવે ઇન્ટરનેટના માધ્યમથી કઈ પ્રવૃત્તિ થાય? તો કે ઈ ગવર્નન્સ, ઈ બેન્કિંગ, ઈ શોપિંગ, ઈ કોમર્સ બધું વધતું જાય છે. શિક્ષણ, આરોગ્ય, રેલવે, હવાઈ મુસાફરી, મનોરંજન ક્ષેત્રમાં ઇન્ટરનેટ હવે વધતું જાય છે. છેલ્લો મુદ્દો મોબાઈલ. તો જેમ ઇન્ટરનેટની શરૂઆત 15 ઓગસ્ટ 1995માં થઈ ને, એક્ઝેક્ટ ઈ તારીખ 15 ઓગસ્ટ 1995 રોજ ભારતમાં મોબાઈલ સેવાની શરૂઆત થઈ. વાતચીત કરવા SMS માટે
આજે યુવા જગતની અંદર મોબાઈલ વોટ ફેવરિટ બન્યા છે. તો મિત્રો, અહીંયા આ નાનો મોટો ટચુકડો લેક્ચર આપણે પૂરો કરીએ છીએ. ટીપે ટીપે હંમેશા સરોવર ભરાતું હોય છે. આવા નાના નાના લેક્ચરથી તમને ઘણું બધું જ્ઞાન મળતું હોય છે અને આ રીતના આપણે આપણો જીકેનો સંગ્રહ પ્રાપ્ત થતો હોય છે. તો ઓકે, ફરી મળશું નવા વિડીયો સાથે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ.